સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 17 નવેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લો સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 17 નવેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં જનજાતીય ગૌરવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે અહીંયા જનજાતીય ગૌરવ દિવસની, બરાબર. આ દિવસ દર વર્ષે 15 નવેમ્બરે મનાવવામાં આવે છે. જનજાતીય એટલે કે આદિવાસી સમાજમાંથી આવતા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ હોય છે, એને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઓળખવામાં આવે. મિત્રો આ બિરસા મુંડા નો ફોટો તમે જોઈ શકો. ભગવાન બિરસા મુંડાની જયંતિ હોય છે, બરાબર. આઇકોનિક લીડર હુ લેડ અન અપરાઇઝિંગ અગેન્સ્ટ ધ બ્રિટિશ એમ્પાયર, એટલે કે અંગ્રેજો સામે એમણે લડત ચલાવી હતી, બરાબર. મિશનરીઓ સામે એમણે લડત ચલાવી હતી. તો ભગવાન બિરસા મુંડાની આપણે વાત કરીએ. ભગવાન બિરસા મુંડા, જેમને ધરતી આંબા તરીકે પણ ઓળખવામાં આવતા હતા, બરાબર. એમનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ થયો હતો. આ વખતે એમની 150મી જન્મ જયંતિ છે. એમનો જન્મ ઉલ્હાટુ ઝારખંડ ખાતે થયો. ક્યાં થયું? ઉલ્હાટુ ઝારખંડ ખાતે. હાલમાં દિલ્હીના સરાય કાલે ખા ચોકનું નામ બદલીને શું રખાયું છે? તો દિલ્હીની અંદર મિત્રો એક ચોક આવેલું હતું, એનું નામ હતું સરાય કાલે ખા ચોક. હવે એનું નામ બદલાઈ ગયું છે અને એનું નામ બદલીને હવે ભગવાન બિરસા મુંડા ચોક રાખવામાં આવ્યું છે. શું રાખવામાં આવ્યું? બિરસા મુંડા ચોક. આગળ આપણે વાત કરી હતી ભગવાન બિરસા મુંડા વિશે, બરાબર. હાલમાં એમની જન્મ જયંતિ હતી 15 નવેમ્બરના રોજ. તો અમિત શાહે આ સરાય કાલેખા ચોક જે છે એનું બિરસા મુંડા નામનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં વિવોએ પોતાની વાય સિરીઝ સ્માર્ટફોન્સ માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? તો વિવો દ્વારા પોતાની વાય સિરીઝ સ્માર્ટફોન્સ માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા? તો સુહાના ખાન રાઈટ આન્સર થશે. સુહાના ખાનને. સુહાના ખાન કોણ છે? તો સુહાના ખાન જે છે એ શાહરૂખ ખાનની દીકરી છે. મિત્રો હાલમાં બિસ્લેરી ટેકનો અને હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદુકોણને બનાવ્યા. મસાલા બ્રાન્ડ કેપીજીએ કરીના કપૂરને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ચેન્નઈ સુપર કિંગ્સે કેટરીના કૈફને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. સ્પીડ પેટ્રોલ માટે બીપીસીએલે નીરજ ચોપડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. સ્લાઇસે નયનતારાને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે, બરાબર. આટલું તમારે બ્રાન્ડ એમ્બેસેડર વિશે યાદ રાખવાનું. હાલમાં ગુજરાતમાં જનજાતીય ગૌરવ દિવસનો રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ ક્યાં યોજાયો? તો મિત્રો આ પણ બિરસા મુંડાથી સંબંધિત પ્રશ્ન છે. જનજાતીય ગૌરવ દિવસ ક્યારે મનાવવામાં આવે? દર વર્ષે 15 નવેમ્બરના રોજ. ગુજરાત રાજ્યમાં પણ સ્પેશિયલ પ્રોગ્રામ થયા છે. ગુજરાત રાજ્યનો રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ ક્યાં થયો છે? આહવા ખાતે, બરાબર. આહવા ક્યાં આવેલું છે? ડાંગમાં આવેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહવામાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરી, એની અધ્યક્ષતા કરી. આહવા મિત્રો ડાંગમાં આવેલું છે. ડાંગ વિશે થોડીક માહિતી આપું તમને. ડાંગમાં અત્યારે 3 તાલુકા છે, આહવા, સુબીર અને વઘઈ. વઘઈને ડાંગનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે. ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન વઘઈમાં આવેલું છે. વઘઈમાં ગીરા ધોધ આવેલું છે, તમે કદાચ જોયું હશે બધાએ, બરાબર. મિત્રો ડાંગ જે છે એ સૌથી વધારે 95% પ્લસ આદિવાસી પ્રજા ત્યાં વસાહત કરે. તો પ્રશ્ન એમ પૂછવામાં આવે, ગુજરાતમાં સૌથી વધારે આદિવાસી પ્રજા ક્યાં વસે છે? તો ડાંગ જિલ્લામાં વસે છે, બરાબર. ગુજરાતમાં સૌથી ઓછા તાલુકામાં પણ ડાંગનો નંબર આવે, 3 તાલુકા છે. સૌથી ઓછી વસ્તી પણ મિત્રો ડાંગની અંદર છે. ગુજરાતનું હવા ખાવાનું એકમાત્ર સ્થળ છે સાપુતારા, એ પણ ડાંગમાં આવેલું છે. સમજી ગયા? તો આટલું તમારે ડાંગ વિશે યાદ રાખવાનું છે. અને ડાંગનું મુખ્ય મથક કયું છે? આહવા છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ એલઆરડી, ગુજરાત સીસી મેન્સ અને કંડક્ટર જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. મિત્રો ખાસ કરીને તમે જો એએમસી જુનિયર ક્લર્કની એક્ઝામ આપવાનો હોય તો લઈ જ લેજો. આમાં તમને 10,000થી વધારે પ્રશ્નો મળશે. ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બધાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, આજના ટોપિક વાઇઝ સાથે મંથલી 12 મહિનાની કરંટ અફેર્સની પીડીએફ મળશે. છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ છે મિત્રો. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે.
ડે વાઇઝ, મંથ વાઇઝ ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર એમાં આવી જશે. પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે હાઈકોર્ટની એક્ઝામ, હું ગમન નથી કરતો આ વાતનો, પણ હાઈકોર્ટની એક્ઝામમાં 100% 20 માર્કના જે પણ કરંટ અફેર્સ પૂછાયા હતા પટાવાળામાં, બેલીપમાં, બરાબર, સ્ટેનોગ્રાફરમાં 100% કરંટ અફેર્સ અમારું પૂછાયું છે. તારીખ સાથે એના સબૂત પણ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે, તો જોઈ લેજો. ઘણી વખત શું થાય મિત્રો, મોટી એકેડમી જે કામ નથી કરી શકતી એ અમારા જેવા નાનલા ચેનલ્સ, યુટ્યુબર્સ, બરાબર, એ કરી દે છે. તો જોઈ લેજો તમે, કારણ કે આપણે ખાલી કરંટ અફેર્સ પર વધારે ફોકસ કરીએ છીએ, તો કોઈ પ્રશ્ન બહાર જતું નથી. હાલમાં કયા એરપોર્ટને ડિજિટલ નવાચારો માટે વૈશ્વિક પુરસ્કાર મળ્યો છે? તો ડિજિટલ નવાચાર, બરાબર, એના માટે વૈશ્વિક પુરસ્કાર મળ્યો છે હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને. અને આ હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ શું છે? તો મિત્રો રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ. હાલમાં ચીને ક્યાં મેગા પોર્ટનું અનાવરણ કર્યું? તો ચાઇના દ્વારા ક્યાં મેગા પોર્ટનું અનાવરણ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો પેરુ ખાતે, બરાબર. ચીન દ્વારા પેરુ ખાતે મેગા પોર્ટનું અનાવરણ કરવામાં આવ્યું. પેરુનું કેપિટલ છે લિમા, કરન્સી છે સોલ અને પ્રેસિડેન્ટ છે ડીના બોલુઆર્ટે. હાલમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો પ્રથમ બોડોલેન્ડ મહોત્સવ એનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. અને કોણે ઉદ્ઘાટન કર્યું છે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનું ઉદ્ઘાટન પણ કર્યું છે, સંબોધન પણ કર્યું છે. ભારતના પાવર ગ્રીડના માધ્યમથી નેપાળથી કયા દેશને 40 મેગાવોટ વીજળી નિકાસ થશે? તો મિત્રો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ પણ છે, બરાબર. ભારતનો પાવર ગ્રીડ યુઝ કરવામાં આવશે નેપાળથી 40 મેગાવોટ વીજળી નિકાસ કરવા માટે બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. તો હવે બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા અને પીએમ છે મોહમ્મદ યુનુસ, નવા બન્યા છે. હાલમાં RF કેનેડી જુનિયર કયા દેશના સ્વાસ્થ્ય મંત્રી બન્યા? તો RF કેનેડી જુનિયર કયા દેશના સ્વાસ્થ્ય મંત્રી બન્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં અમેરિકા જે છે આમાં રાઈટ આન્સર થશે. તો અમેરિકાની અંદર હવે નવી સરકાર આવી ગઈ છે. અમેરિકામાં નવી સરકાર આવી ગઈ છે. ટ્રમ્પ દાદા ફરી એક વખત અમેરિકાના પ્રેસિડેન્ટ બની ગયા. મિત્રો એક અલગથી આપણે એનો વિડીયો બનાવ્યો છે, એ ખાસ જોઈ લેજો. બીજી વાત કે અમેરિકાના પ્રેસિડેન્ટ જે છે રિપબ્લિક પાર્ટીના છે. તો ભારતવંશી તુલસી ગોબાર્ટની પણ હાલમાં નિમણૂક કરવામાં આવી હતી. અમેરિકાની વાત કરું મિત્રો તો અત્યાર સુધીમાં તો જો બાઇડન જ અમેરિકાના પ્રેસિડેન્ટ છે. 20 તારીખ પછી ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે, બરાબર. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. ઘણી વખત એક્ઝામની અંદર પૂછવામાં આવ્યું છે કે ભારત અમેરિકા વચ્ચે કઈ ડિફેન્સ એક્સરસાઇઝ થાય. તો આટલું તમારે અમેરિકા વિશે યાદ રાખવાનું છે. હા મિત્રો, એક વાત બીજું, હાલમાં ભારતીય મૂળની ઉષા ચિલ્લુકુરી વેન્સ અમેરિકાની પહેલી ભારતીય મૂળની સેકન્ડ લેડી બનશે. એશિયા પાવર ઇન્ડેક્સમાં અમેરિકા ટોપ પર રહ્યું છે. સુસી વિલ્સ વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ નિયુક્ત કરાયા છે. હાલમાં ગૃહ મંત્રાલયે ક્યાંના 6 પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રને અશાંત ક્ષેત્ર જાહેર કર્યા છે? તો મિત્રો મણિપુરની અંદર તમને ખ્યાલ હશે અત્યારે પણ 2 સમુદાયો વચ્ચે લડાઈ ચાલે છે. મણિપુરની અંદર 6 પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રને અશાંત ક્ષેત્ર હાલમાં જાહેર કરવામાં આવ્યા. અશાંત ક્ષેત્રમાં અશાંત ધારો લાગે અને ત્યાં લોકલ પોલીસ સ્ટેશનના નિયમો લાગુ પડતા નથી, બરાબર. તો મણિપુર રાઈટ આન્સર છે. હવે મણિપુરના સીએમ છે એન બિરેન સિંઘ, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય અને પાટનગર છે ઇમ્ફાલ. હાલમાં CBSEએ 10મા અને 12મા ધોરણના અભ્યાસક્રમમાં કેટલા ટકાની કટોતી કરી? તો CBSEનું પૂરું નામ છે સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન. એને 15% કટોતી કરી છે. કેટલા ટકાની? 15%. 10મા અને 12મા ધોરણના અભ્યાસક્રમમાં. મિત્રો વાત કરું, થોડીક સમજાવું તમને. તો સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ અભ્યાસક્રમમાં 15%નો ઘટાડો કરીને ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પર દબાણ ઘટાડવાનો નિર્ણય લીધો છે. વધુમાં આંતરિક મૂલ્યાંકન હવે લગભગ 40% જેટલું વજન વહન કરશે. હાલમાં ભારતે કયા દેશ સાથે રાજનયિક સંબંધોના 75 વર્ષ પૂરા થવા પર એક વિશેષ લોગો જારી કર્યો છે? તો ભારત દ્વારા ફિલિપિન્સ રાઈટ આન્સર છે, બરાબર. ફિલિપિન્સ 1949માં
ભારત અને ફિલિપિન્સના સંબંધો શરૂ થયા હતા. હવે એને 75 વર્ષ પૂરા થયા છે. મિત્રો, ફિલિપિન્સનું કેપિટલ છે મનીલા, કરન્સી છે પેસો, બરાબર, અને 75 વર્ષ જે છે પૂરા થયા છે હાલમાં. આ એક લોગો તમે જોઈ શકો છો. હાલમાં કયા રાજ્યમાં પરંપરાગત તહેવાર બોઈટા બંધન મનાવવામાં આવ્યો? તો એક તહેવાર છે મિત્રો બોઈટા બંધન, બરાબર. આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામમાં. બોઈટા બંધન ક્યાં મનાવવામાં આવ્યો? તો ઓડિશામાં રાઈટ આન્સર થશે, બરાબર. ઓડિશા રાઈટ આન્સર છે. હવે ઓડિશાના સીએમ કોણ છે? તો મોહનચરણ માંઝી. રાજ્યપાલ છે રઘુવર દાસ અને પાટનગર છે મિત્રો ભુવનેશ્વર. હાલમાં એસ જયશંકરે ક્યાં સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના પ્રથમ વિદેશી પરિસરનું ઉદ્ઘાટન કર્યું છે? તો આપણા વિદેશ મંત્રી છે એસ જયશંકર, એમણે સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના પ્રથમ વિદેશી પરિસરનું ઉદ્ઘાટન કર્યું છે. કઈ જગ્યાએ? દુબઈ. આમાં રાઈટ આન્સર થશે. દુબઈ યુએઈમાં આવેલું છે. 15 નવેમ્બરે કયા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? 15 નવેમ્બર કયા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઝારખંડનો, બરાબર. તમને મેં આગળ પણ વાત કરી હતી કે વર્ષ 2000ની અંદર 3 રાજ્ય બન્યા હતા. એમાં બિહારમાંથી ઝારખંડ બન્યું, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ બન્યું અને મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ બન્યું, બરાબર. તો ઝારખંડના ભારતના મધ્ય પૂર્વ ભાગમાં આવેલું એક રાજ્ય છે, તેનું પાટનગર રાંચી છે. નવેમ્બર 15, 2000ના રોજ આ રાજ્ય બિહારમાંથી છૂટું પડ્યું હતું. ક્યારે? 15 નવેમ્બર 2000ના રોજ છૂટું પડ્યું હતું. ઝારખંડ તેની ભરપૂર ખનિજ સંપત્તિ માટે જાણીતું છે. ઝારખંડના હાલમાં સીએમ છે હેમંત સોરેન અને રાજ્યપાલ છે રઘુવર દાસ. તો મિત્રો ઝારખંડ આમાં રાઈટ આન્સર થશે. હાલમાં ક્યાં પ્રસિદ્ધ જોલજીબી મેળાનું ઉદ્ઘાટન થયું? તો મિત્રો એ થયું છે ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડમાં એક જગ્યા છે પિથોરાગઢ. ઉત્તરાખંડમાં પિથોરાગઢ જગ્યા છે. પિથોરાગઢમાં જોલજીબી મેળા 2024નું ઉદ્ઘાટન થયું છે અને ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામિયાનું ઉદ્ઘાટન કર્યું અને એને રાજ્યનો અમૂલ્ય વારસો ગણાવ્યો છે. સીએમ છે કોણ? વિદ્યાર્થી મિત્રો, ઝારખંડના રાજ્યપાલ સંતોષ ગંગવાર છે. આ યાદ રાખજો, બરાબર. સીએમ હેમંત સોરેન છે અને રાજ્યપાલ સંતોષ ગંગવાર છે. અને ઉત્તરાખંડના રાજ્યપાલ છે ગુરમીત સિંહ, બરાબર. તો ઉત્તરાખંડ આમાં રાઈટ આન્સર છે. આ મિત્રો જોઈ શકો, ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી. આ છે પુષ્કરસિંહ ધામી. હાલમાં કોના દ્વારા પર્યાવરણ અનુકૂળ બાયોડિગ્રેડેબલ ફોર્મ બનાવવામાં આવ્યો છે? તો પર્યાવરણને અનુકૂળ બાયોડિગ્રેડેબલ ફોર્મ આઈઆઈએસસી બેંગલુરુ દ્વારા બનાવવામાં આવ્યું. આઈઆઈએસસી બેંગલુરુ, બરાબર. આ તમે ઇમેજ પણ જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો, કરંટના પ્રશ્નો હતા. વાત કરીએ રિવિઝનની આપણે હવે. તો 16 નવેમ્બર 2024 રિવિઝન, બરાબર. પહેલું ક્વેશ્ચન છે વર્લ્ડ ડાયાબિટીસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યું? તો 14 નવેમ્બર આમાં રાઈટ આન્સર થશે, બરાબર. ડોનાલ્ડ ટ્રમ્પે કોને અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર બનાવ્યા? તો તુલસી ગાબાર્ડને. એલિક્સ ડિડિયર ફિલ્સ એમ કયા દેશના નવા વડાપ્રધાનના રૂપમાં શપથ લીધી? તો હેતી આમાં રાઈટ આન્સર છે. ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કેટલા આઇકોનિક સ્થળોએ વિકાસ પદયાત્રાનું આયોજન થયું? તો 23 રાઈટ આન્સર છે. 61મો ઇન્ડિયા ગેમ ડેવલપર સંમેલન ક્યાં શરૂ થયું? તો હૈદરાબાદ આમાં રાઈટ આન્સર થશે. પારંપરિક જ્ઞાનના સંચાર અને પ્રસાર પર આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં શરૂ થયું છે? તો મિત્રો એ થયું છે ગુરુગ્રામ ખાતે, બરાબર. ગુરુગ્રામ રાઈટ આન્સર થશે. ભારતનું કાપડ ક્ષેત્ર ક્યાર સુધીમાં અંદાજે $350 અબજ સુધી પહોંચે તેવી સંભાવના છે? તો 2030 સુધીમાં. કોણે પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના સીઈઓ બન્યા છે? અમનદીપ જોહલ રાઈટ આન્સર છે. કોણ સુપ્રીમ કોર્ટ લીગલ સેવા સમિતિના અધ્યક્ષ બન્યા? તો જસ્ટિસ સૂર્યકાંત. કોણ બન્યા? જસ્ટિસ સૂર્યકાંત બન્યા છે. કોણે મહિલા વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? તો એલ શ્રુતિએ જીત્યો છે. ભારતની અક્ષય ઉર્જા ક્ષમતા કેટલા ટકા વધીને 203 ગીગાવોટ થઈ? તો 13.5%. પીએમ મોદીને કયા દેશનો સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો? તો મિત્રો ડોમિનિકા રાઈટ આન્સર થશે, બરાબર. ડોમિનિકા. હાલમાં વિશ્વનો પહેલો હાઈ એલ્ટિટ્યૂડ વાળો પેરા સ્પોર્ટ્સ સેન્ટર ક્યાં સ્થાપિત કરાયું? તો લેહ રાઈટ આન્સર છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું? તો એમાં સિલવાસા રાઈટ આન્સર થશે.
કોણ વિશ્વના નંબર 1 વન ડે બોલર બન્યા છે? તો શાહીન આફ્રિદી રાઇટ આન્સર છે. 10 દિવસીય જીરી મેળા ક્યાં શરૂ થયું? તો એ જમ્મુ કાશ્મીરમાં થયું છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં અરવિંદસિંહ સાની કઈ કંપનીના અધ્યક્ષ બન્યા? તો IOCL રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કોણે વાય ભારત મેટર્સ પુસ્તકનું વિમોચન કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.